રાજકોટના જામકંડોરણામાં ખાતરના નામે લોકો સાથે મજાક થઈ છે। રાજપરાના ખેડૂતે ખરીદેલા ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યા છે। ખાતર ખરીદનારા ખેડૂતે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। મધુવન એગ્રો નામની એજન્સીથી ખેડૂતે આ ખાતર ખરીદ્યું હતું। ખેડૂતે 2700 રૂપિયાની ડીએપી ખાતરની 2 બેગ ખરીદી હતી। એજન્સીમાં ફોન કર્યો તો ખાતર બદલી દેવાની બાહેધરી આપી। ખેડૂતે ખેતીવાડી અધિકારી અને મામલતદારને પણ ફરિયાદ કરી। जीएसएफसीना उच्च अधिकारीओने पण आ अंगे जाण करवामां आवी। मैं काले मधुवन एग्रो में 2 थैली डीएपी लेवा गयो तो आज हूँ 1 थैली में छोड़्यू तो एनी अंदर थी आवा पाणका निकळ्या। जोई ल्यो आवा पाणका निकळ्या એટલે मैं मधुवन एग्रो वाळा भाई ने फोन कर्यो कि तमारी थैली मांथी पाणका निकळ्या छे भाई हवे आनुं शुं करवानुं। तो भाई मैंने एवी बात करी कि तमे डीएपी ની 2 थैलीओ छे ए पाછી आपी जाओ અને एनपी ની તમે લઈ જાઓ। આ વાત આપણે વચ્ચે રહી જવી જોઈએ। મેં કાલે વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ જોડાઈ ગયા છે। હરેશ, રાજપરાના ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી પથ્થરો નીકળ્યા છે, શું વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં તો જામકંડોરણામાં જે ખેડૂત છે તેના ખેતરમાં કહી શકાય કે જે ખાતર લઈને ગયા હતા ત્યારે ખાતર જયારે ઠલવવામાં આવ્યું ત્યારે ખાતરની અંદરમાંથી પથ્થર નીકળતા ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે કે જે ખાતરની અંદરમાં એટલા બધા પથ્થરો નીકળ્યા એટલે વજનમાં પથ્થરો ગણાવવા માટે આ લોકો નાખતા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદ ખેડૂત છે તે પોતાને જે ખાતરની દુકાન છે ત્યાં ફોન કરવામાં આવે છે ત્યારે એવું રેકોર્ડિંગ પણ છે કે જે ખાતરના જ્યાંથી લીધું છે તે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ તમે પરત આપી જાઓ, તમને બીજું આપી દે, આ બીજા કોઈને વાત ન કરતા આવું પોતાના ધાક પીછોડા કરવા માટે વાત કરી રહ્યા છે। પરંતુ ખેડૂત છે તેને પોતાનો વિડીયો છે બધો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે અને હાલ ભારે જામકંડોરણાની અંદરમાં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક વધુ રોષ છે તે જોવા મળી રહ્યો છે। જી આભાર હરેશ વિગત આપવા બદલ।